ગોકુળ આવ્યો ગિરધારી. આજે આપણા ભજનો છે એની મજા કંઈક નોખી છે. બાકી અટાણે તો ઘણોય નીકળે છે. પહેલાના આપણા ગરબા સાંભળો તો એમાં કંઈક ભાવાર્થ હતો. અત્યારે તો અમુક અમુક બેનો ગરબા ગાય આપણને એમ થાય, આપણને નહીં માતાજીને એમ થાય કે આનો ગરબો પૂરો થાય ને પછી આવું એમ. હા, એવો ઉપાયો હોય. રેલગાડી રિક્ષામાં બેહીને આવ્યા અમે. ઓ મારા અંબે માં દર્શન ક્યારે આપશો? ઊંધી પડે ત્યારે. એકવાર ઊંધી તો પડવા દે. કાળા ધડક્યાની મંડાણી છો રેલગાડી રિક્ષા નથી આવવું. લે દયાનો દરિયો મોટો એ જેમાં લાખ લાખ લેરું ચરે રે મા તારી એ મેરું ના એ જોને મના અને ગોમ વ્યોમ ગાજી ઉઠ્યા રે. આવા ગરબા થઈ ગયું. મેં શું થયું? અરે મને કે બહુ સારું થઈ ગયું રેણુકાબેન, મને કે બહુ સારું થઈ ગયું. એટલે મેં કીધું શું થયું? મને કે ઈમેલ થી લગ્ન થાય. હું રાજી થયો. મેં કીધું અમારે એવું આવ્યું નથી, અમારે તો હજી ફિમેલ થી થાય છે. તમે ઈમેલ સુધી તો પહોંચ્યા છો, પણ જ્યાં છે ત્યાં માણસને ગમતું નથી. બીજે જવાની દોડ છે. તમે જુઓ, એક ભાઈ મને કે ગઢવી અમારે ચંદ્ર ઉપર વયું જવું. 15 દિવસ પછી મને મળ્યો. મેં કીધું જે આવ્યો ચંદ્ર ઉપર, કેવો હતો ચંદ્ર? મને કે ન્યા પહોંચ્યો ને તો આમાં હતી. તો ન્યા શું તારા બાપનો ડાયટો તો અહીંયા ગુડાણો હોત તો. પણ તમે જો સ્ત્રીમાં જે તાકાત છે, શબરીને કોઈ દી રામ વાહે દોડવું નથી પડ્યું, રામને આવવું પડ્યું છે. સ્ત્રીમાં જો શ્રદ્ધા હોય ને તો જાવું ન પડે, ભગવાનને આવવું પડે છે. આપણામાં વિશ્વાસ હોવો જોઈએ, પણ ઘણા નબળા હોય, વિશ્વાસ જ ન હોય. તમે જોજો, ધ્યાન આપજો થોડું. વચ્ચે જે આ દેકારો થાય છે એ થોડો બંધ કરી દેજો. અત્યારે તો ઘણું ખરું નીકળ્યું. અહીંયા નહીં, ગામડામાં હોત વિજ્ઞાન આગળ વધ્યું. ફોન નીકળ્યા. હમણાં એક ભેંસ ફોન ગળી ગઈ, દોવા દેવાનું બંધ. રિંગ વાગે ને દોડે, રિંગ વાગે ને દોડે, દોવા દેવાનું બંધ. આખું ગામ કંટાળી ગયું. એક જણો કે એક કામ કરો, જ્યાં નેટવર્ક ન પકડતો હોય ત્યાં જઈને દોઈ લ્યો. હવે માણા વાહ પડી જાય, ભૂકા કાઢ નાખે નહીં, મૂકે થોડો ગમે ત્યાં જઈને દોવે. પણ ગમે એટલું વિજ્ઞાન આગળ વધે, ભારતની સ્ત્રીએ રાહ જોઈ છે. મને ભાંગવાડી નાટક સમાજનું એક ગીત યાદ આવે છે. રાહ જોઈ છે
કે જોતી હું વાલમની વાત રે મારે ઓલબેલા ખાજે ઉજાગરા જોતી હું વાલમની વાત રે આ મારે ઓલબેલા ખાજે ઉજાગરા જોતી હું વાલમની વાત રે આ મારે ઓલબેલા ખાજે ઉજાગરા ડગલે પગલે એના ભણકારા વાગતા ડગલે પગલે એના ભણકારા વાગતા મારે અંતરના અમથા ઉઠાડ રે આ મારે ઓલબેલા ખાજે ઉજાગરા મીઠા લાગ્યા છે મને મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા આ રાહ જોતી સ્ત્રીની વાતો અત્યારે માણસ રાહ નથી જોતો દોડાદોડ કરે પણ ગામડામાં જે રહ્યા હોય ને એને ખબર હોય ગામડામાં ચકડોળ આવે કોઈ ચકડોળમાં બેહીને એટલે ફેર્યા બહુ લાગી ધોર્યા બહુ લાગી કે ઘણું થોડી ગયા એમ પણ હેઠે ઉતરીને ત્યારે ખબર પડે જ્ઞાન્ય છે એમ આજનો માણસ દોડે છે બહુ ચલના તો બહોત હૈ પહોંચના બિલકુલ નહીં ચલના તો બહોત પહોંચના બિલકુલ નહીં ગતિ તો બહોત હૈ પ્રગતિ બિલકુલ નહીં માણસની એટલી બધી ગતિ વધી ગઈ છે આ બધું નીકળ્યું છે પ્લેન ને આમ તેન માણસ અત્યારે ઘડીકમાં ગમે ત્યાં પોગી જાય પણ માણસ છે ને એ પોતાના સુધી નથી પહોંચતો અને ધર્મ એને કહેવાય જે પોતાના સુધી પહોંચ્યા અહીંયા ભાનુશાળી વર્ગ છે એને ખબર છે અધવરામ છે એ પોતાના સુધી પહોંચ્યા છે જલારામ છે એ પોતાના સુધી પહોંચ્યા છે મીરાબાઈ પોતાના સુધી પહોંચ્યા છે એને બહાર નથી જવું પડ્યું પોતાના અંદર ખોવાણા છે આ બધાય તમે જુઓ અને હું તો એમ જ કહું છું કે એક બુદ્ધિનો વિષય છે એક શ્રદ્ધાનો વિષય છે બુદ્ધિથી આલારામ બને છે અને શ્રદ્ધાથી જલારામ બને છે તમારામાં વિશ્વાસ હોય ને તો જલારામ સુધી પોગાય પણ અત્યારે તો માણસો નીકળ્યા વાતું કરે અને આમાં આપણે બધાય છીએ ને ઈ ના જ છીએ સુધરા નહોતા પાછો અવતાર લેવો પડ્યો હા હા આમાં નવા જૂના જેવું કાંઈ નથી બેનોને ખબર હોય કે જૂનો ભંગાર હોય ને એ ભંગાર વાળો લઈને વિયો જાય 6 મહિના પછી નવો કરીને મોકલે ભગવાને આવું કરે જૂનો ભંગાર લઈ જાય નવો કરીને મોકલે એટલે તો બાળકનો જન્મ થાય ત્યારે બેનું કે ને બાબો બિલકુલ દાદા જેવો છે દાદા જેવો નહીં આ જૂનો ભંગાર છે આ રિપેરિંગ થઈને આવ્યો છે હાચે દાદા પોતે જ છે નહોતા હાચવાનો અવતાર લીધો અને ભાઈઓમાં હોય એવું નહીં બહેનોમાં હોય સાસુ ઓફ થઈ જાય ને પછી વહુ રાજી થાય દીવાબત્તી કરે માંડ ગયા માંડ ગયા એને ખબર નથી સાસુમાં પાછા આવે રાતે 12 વાગે બિલાડી થઈને આવે ને બારીમાંથી બોલે મેં આવું વહુ મેં આવું વહુ એટલે સમજી લેવા સાસુમાં છે હુવા નહીં દી પાછા આવે હમણાં તો અમારે એક જણો લગ્નમાં ધૂણતો હતો હળધૂધું ધૂમ લગ્નમાં કોઈને જોયા ધૂણતો હતો મેં કીધું કોણ તો હળધૂધું ધૂમ હું તેજા પાંચા એટલે મેં વરાજાને પૂછ્યું મેં કીધું તેજા પાંચાને કંકોત્રી આપી હતી મને કે ઈ તો અમારા દાદાજી થાય ગુજરી ગયા મેં જો આવ્યા વરાજો બિચારો ચાલુ ફેરાય આવ્યો હું દાદાજી શું છે તો હળધૂધું હું તેજા પાંચા અને મારે મોહનથાળ ખાવો વરાજો બિચારો ચાલુ ફેરામાં થાળી ભરીને લઈ આવ્યો કે દાદાજી લ્યો અને મોહનથાળની આખી થાળી ખાઈ ગયો વરાજો તો ફેરા ફરવા મળ્યો પછી મેં પૂછ્યું આ ટાણે મેં તો તેજા પાચા શું કામ આવ્યા મને કે પાચા બાચા કાંઈ નથી ડાયાબિટીસ છે ઘરના ખાવા નથી દેતા તો અહીંયા લાભ લીધો કોકના લગ્નમાં તેજા પાચા થાય એની પાસે કાઢી હું લ્યો બહુ આ બધું જે છે પણ અહીંયા જયારે આવો જબરદસ્ત કાર્યક્રમ હોય અમારા મહેન્દ્રસિંહ જાડેજાએ એવા કલાકારો બોલાવ્યા હોય આગળ ઉપર કાર્યક્રમને આપણે વધારી અને જોરદાર તાળીઓ સાથે ભાઈ અશોક પંચાલને વિનંતી કરું છું આવો ભાઈ અશોક પંચાલ
सखियों से वो पूछने मेरी राधे कहाँ। प्रीत करो तो ऐसी करो जैसे सजन से ला, 100 बरस जल में रहे तो चकमक तजे नया। काजल मुझे लगे किरकिरो सुरमो सहो नव जाए, जिस नैनन में मेरो श्याम बसे वो नैनन में कौन समाए। तुम मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो कमला धीरो पानी लागे।
પહેલા કીધું કચ્છી સમાજ એમાં પાછા ભાનુશાલી કે જે સંતવાણી ભજન સંગીતના શોખીન અને ત્યાંથી જો તાળી ન પડે હું તો આ બધું થોડું ઘણું શીખ્યો રૂપિયામાં એક પૈસો નથી પણ જે શીખ્યો એ ભાનુશાલી સમાજ પાસેથી શીખ્યો છું અમારા શંભુભાઈ ને અમારા બધા ગુરુ છે આખી રાત બેસતા ત્યારે આટલું શીખવા મળ્યું છે કચ્છની ધરતીના માણસો જેમાં